હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં બધાને મારા નમસ્કાર મિત્રો। ચાલો જોઈએ હવે આજના મુખ્ય સમાચાર। જૂનાગઢના ગોધાવાવની પાર્ટીમાં આવેલ કન્યાશાળા નંબર 4માં આજે પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં જૂનાગઢના ધારાસભ્ય એવા સંજયભાઈ ગોડિયા, જૂનાગઢ મહાનગરના કમિશનર જોશી સાહેબ સાથે ડેપ્યુટી મેયર આકાશ કટારા તેમજ શાળાના પ્રિન્સિપાલ એવા વિરાણી સાહેબ સાથે તમામ શિક્ષકગણ તેમજ શિક્ષિકા બહેનો પણ આ ઉત્સવમાં હર્ષ ઉલ્લાસ સાથે જોડાયા હતા। આ પ્રસંગે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા। ક્યારે વાહન ચલાવીશ નહીં, રસ્તા પર ચાલતી વખતે ન તો મોબાઈલ વાપરીશ, શાંતિ અને શિસ્તથી લાઈનમાં રહીશ, ધક્કા મૂકી નહીં કરું, હું રસ્તો ક્રોસ કરતા પહેલા અને વધુમાં જણાવતા આનંદ થાય છે કે આ ગુજરાતની પીપી જે દીકરી હતી એમના માર્ગદર્શક શિક્ષક સભાની સરકાર જે રીતે પ્રયત્ન કરી રહ્યા છે શિક્ષણને ઊંચું લઈ આવે એ માટે આ બાળકોને ભણાવી અને એક નવું એજ્યુકેશન આપ્યું છે। આપણે ઘણી વખત એવું કીધા હોય કે બાળકોને ખાલી ભણાવવા, પણ આ સ્કૂલની અંદર દાદાશ્રીઓને પણ શાળો કરીને સન્માન કર્યું હતું। ઉપરાંત આજનો દાદાશ્રી તરફથી મને લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું હતું, વૃક્ષારોપણ કરેલું હતું, ટ્રાન્સપોર્ટેશનને લીલી ઝંડી આપેલી હતી અને માનનીય મુખ્યમંત્રીશ્રીના સંદેશાનું વાંચન કરવામાં આવ્યું હતું અને ટ્રાફિકના રૂલ્સની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। આભાર। નમસ્કાર, હું AM વિરાણી, પ્રિન્સિપાલ PMC કન્યાશાળા નંબર 4 ગોધાવા પાટી જૂનાગઢ। આજરોજ આ શાળામાં કન્યાકલય મહોત્સવ અને પ્રગતિના પ્રદર્શનનું આયોજન થયેલું હતું, જેમાં ધારાસભ્ય શ્રી સંજયભાઈ ગોડિયા સાહેબ, કમિશનર શ્રી જોશી સાહેબ, ડેપ્યુટી મેયર શ્રી કટારાભાઈ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ 52 હેલો ગુજરાત ન્યૂઝ નેટવર્કમાં બધાને મારા નમસ્તે। ફરી મળીશું મિત્રો। ચેનલને લાઇક કરશો, શેર કરશો, સબસ્ક્રાઇબ કરશો।